ભાવનગર શહેરના કરચલિયાપરામાં રહેતો જીગર માવજીભાઈ બારૈયા દરરોજ પોતાના મહિન્દ્રા લોડિંગ પિકઅપ વાનમાં મજૂરોને લઈને માળિયા ગામે મજૂરી કામ માટે જાય છે. આજરોજ નિત્યક્રમ મુજબ જીગર કરચલિયાપરા અને ખેડૂતવાસ વિસ્તારમાંથી મજૂરોને લઈને પોતાના વાહનમાં બેસાડી માળિયા ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે ખાર વિસ્તારમાં આવેલ આઈપીસીએલ કંપની પાસે હાથમાં લાકડીઓ લઈને આવેલા 7 જેટલા અજાણ્યા શખ્સોએ વાહનને રોડ વચ્ચે અટકાવી પૈસાની માંગણી કરી હતી. દરમિયાન પૈસા આપવાનો જીગર તથા અન્ય લોકોએ ઇનકાર કરતા શખ્સોએ લાકડીઓ વડે મજૂરો તથા મજૂરોના મુકાદમ જીગર ઉપર હુમલો કર્યો હતો અને માર મારી જીગર પાસે રહેલ અંદાજે 5,000ની રોકડ રકમની લૂંટ ચલાવી લોડિંગ વાહનના કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે D ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.